નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની મોટી આગાહી। તો ગુજરાતમાં હવે ફરી એકવાર ક્યારે ધમાકેદાર વરસાદ આવશે તે વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં આજથી વરસાદનું જોર ક્રમશઃ રીતે ઘટશે। તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી અને નવી આગાહી કરી છે। તો તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજથી વરસાદનું ક્રમશઃ જોર ઘટવાની પૂરેપૂરી સંભાવના છે। તો અગાઉ પણ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ફંટાવાના કારણે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ધારણા કરતા ઓછો વરસાદ પડ્યો છે। તો જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ત્યાર પછી દોસ્તો વરસાદના નવા રાઉન્ડની વાત કરવામાં આવે તો 8 ઓગસ્ટ બાદ ફરી એકવાર નવો વરસાદી રાઉન્ડ શરૂ થશે। તેમજ તેમના જણાવ્યા અનુસાર આગામી સમયમાં બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ સક્રિય થશે। તો આ સિસ્ટમના પ્રભાવ હેઠળ 8 ઓગસ્ટ પછી રાજ્યમાં મેઘરાજનું ફરી એકવાર પુનઃ આગમન થશે અને ફરીથી સારો વરસાદી માહોલ જામશે। તો ખાસ કરીને તે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવામાન અંગે। આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે પણ આજનું મોટું અપડેટ આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે 22 જેટલા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો દેશભરમાં અત્યારે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। તો ઘણા રાજ્યોમાં તો મુશળધાર વરસાદે સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। તો ગુજરાત અને આસામની સ્થિતિ એટલી હદે બગડી છે કે ત્યાં બચાવ કામગીરી માટે સેનાની મદદ પણ લેવી પડી છે। તો આ બધાની વચ્ચે આજે હવામાન વિભાગે દેશના 22 જેટલા રાજ્યોમાં આગામી 15 કલાક માટે ભારે વરસાદ તેમજ વાવાઝોડાની ચેતવણી આપી છે। તેમજ આ દરમિયાન 35 થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે। તેમજ ઘણી જગ્યાએ વીજળી પડવાની પણ પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરી છે। તો આઈએમડી દ્વારા આજથી 8 ઓગસ્ટ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા તેમજ ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા તેમજ વીજળીના પડવાની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 2.52 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। જ્યાં દોસ્તો મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે। તો હાલમાં ડેમમાં 2.52 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને જળસપાટી 330.50 ફૂટે પહોંચી છે। તો રૂલ લેવલ 335 ફૂટ હોવાથી ડેમ હવે માત્ર 5 ફૂટ દૂર છે। તો આવક સતત વધશે તો તંત્ર દ્વારા તાપી નદીમાં પાણી છોડવા ડેમના દરવાજા પણ ખોલી શકાય છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાંથી વરસાદની 4 સિસ્ટમ સક્રિય છે। જ્યાં દોસ્તો રાજ્યમાં હાલમાં વેલમાર્ક, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની 4 હવામાન પ્રણાલી એટલે કે સિસ્ટમો એકસાથે સક્રિય હોવાથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। તો દરિયો પણ તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। તો રાજ્યના તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લાગી ગયું છે। તો રાજકોટમાં જ વરસાદ શરૂ થયો છે, તો જેમાં ન્યારી ડેમ 70% ભરાયો છે। તો નદી કાંઠામાં અવર જવર કરવાની ટાળવાની અપીલ કરી છે। તો સાથોસાથ સુરતમાં પણ ખાડી વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગુજરાત સરકારની તિજોરીઓ વિવિધ કરવેરાઓથી છલકાય છે। જ્યાં દોસ્તો ગુજરાત માટે જુલાઈ 2026 આર્થિક દ્રષ્ટિએ સારો રહ્યો છે। તો જેમાં રાજ્ય સરકારને વિવિધ કરવેરામાંથી કુલ રૂપિયા 12,566 કરોડની આવક થઈ છે। તો જેમાં જીએસટીથી રૂપિયા 8,418 કરોડ, વેટથી રૂપિયા 3,105 કરોડ, વિદ્યુત શુલ્કથી રૂપિયા 1,020 કરોડ અને વ્યવસાય
સંસ્થાએ વેરાથી ₹23 કરોડ મળ્યા છે. તો વેરાની આવકમાં નોંધાયેલા આ ઉછાળાને રાજ્યની મજબૂત આર્થિક પ્રવૃત્તિ અને વેપાર તેમજ ઉદ્યોગ ક્ષેત્રને સક્રિયતાનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો તહેવારો પહેલા ચાંદીના ભાવમાં ₹7,000નો મોટો ઘટાડો. જી હા દોસ્તો, આગામી તહેવારો તેમજ લગ્નસરાની મોસમ પહેલા ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેમાં બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ ₹2,22,000 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે, જે ગયા અઠવાડિયે ₹2,29,000 હતો. એટલે કે એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં ₹7,000નો ઘટાડો થયો છે. તો બીજી તરફ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,800 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે, જે અગાઉના અઠવાડિયાના ₹1,40,800ના ભાવ કરતાં ₹1,000 વધારે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદ બાદ હવે દુષ્કાળનો ભય. જી હા દોસ્તો, જુલાઈમાં ભારે વરસાદ બાદ ચોમાસાનું સંકટ ટળી ગયું હોવાનું માનતા હોય તો સાવધાન રહેજો. તો હવામાન નિષ્ણાતો અનુસાર પ્રશાંત એટલે કે પેસિફિક મહાસાગરમાં મજબૂત અલ નીનોની સ્થિતિ ભારતના ચોમાસાને અસર કરી શકે છે. તો WMOએ ઓગસ્ટથી ઓક્ટોબર 2026 દરમિયાન અલ નીનો વધુ મજબૂત થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 2.9 સેલ્સિયસ ડિગ્રી સુધી વધવાની આગાહી કરી છે. તો આ સ્થિતિના કારણે ચોમાસાના બીજા ભાગમાં વરસાદ નબળો રહેવાની શક્યતા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આખી દુનિયા માટે સારા સમાચાર આવ્યા છે. જ્યાં દોસ્તો સમગ્ર વિશ્વ માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અબજો ડોલરના વિવાદ બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાની મોટી જાહેરાત કરી છે. તો ટ્રમ્પનો દાવો અનુસાર મધ્ય પૂર્વના દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા માટે સંપૂર્ણ સહમતિ બની ગઈ છે અને અમેરિકા હવે નવો હુમલો પણ નહીં કરે. તો આ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર ખુલ્લો મુકાશે અને ઈરાનનો પરમાણુ ખતરો પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો જુલાઈમાં રેકોર્ડ બ્રેક કાર વેચાણ થયું છે. જી હા દોસ્તો, ઓટોમોબાઈલ કંપનીઓએ તેમના માસિક વેચાણ અહેવાલો જાહેર કર્યા છે. તો આ અહેવાલો અનુસાર ભારતમાં કારનું વેચાણ જુલાઈમાં રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યું છે, જેમાં મારુતિ સુઝુકીએ જુલાઈમાં દેશમાં અત્યાર સુધીનું સૌથી વધારે વેચાણ નોંધાવ્યું છે. તો કંપનીએ કુલ 1,96,203 યુનિટો વેચ્યા છે, જે જુલાઈ 2025માં વેચાયેલા 1,37,780 યુનિટથી લગભગ 43.5% વધારે છે. તો હુન્ડાઈ મોટર્સ ઇન્ડિયાએ પણ જુલાઈમાં 54,210 યુનિટ વેચ્યા હતા. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તહેવારો પહેલા મોંઘવારીનો ફટકો લાગશે. જી હા દોસ્તો, તહેવારો પહેલા હિન્દુસ્તાન યુનિલિવર એટલે કે HUL તેમજ એશિયન પેન્ટ્સ સહિતની 8 જેટલી મોટી કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સના ભાવ વધારવાની તૈયારીમાં છે. હિન્દુસ્તાન યુનિલિવર હોમ કેર, ડિટર્જન્ટ તેમજ ડિશવોશિંગ બાર જેવા સેગમેન્ટના ભાવમાં વધારો થશે. તો આ સિવાય ડાયરેક્ટ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી કે ટાયર, ડેરી પ્રોડક્ટ્સ તેમજ પેઇન્ટ પણ મોંઘા બનશે. તો જેનાથી સામાન્ય જનતાના ઘરના બજેટ ખોરવાઈ જવાની પૂર્ણ શક્યતા દર્શાવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પશુપાલકો માટે આવી ખુશ ખબર. જ્યાં દોસ્તો પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2.5 લાખથી વધારે પશુપાલકોને પંચામૃત ડેરીના દૂધના ખરીદ ભાવ વધારાથી લાભ મળશે. તો અગાઉ પ્રતિ કિલો ફેટે ₹875 ચૂકવાતા હતા, તો હવે જે વધારીને ₹885 કરવામાં આવ્યા છે. તો નવો ભાવ 1 ઓગસ્ટથી 2026થી અમલમાં આવી ચૂક્યો છે. તો ચોમાસામાં ઘાસચારા તેમજ દાણાના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તો ચાલુ વર્ષમાં પંચામૃત ડેરી દ્વારા સતત ત્રીજી વખત ભાવમાં વધારો કરાયો છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. લાંબી રાહનો આવ્યો અંત તો કર્મચારીઓમાં ખુશી તો રહેમ રહે. નિમણૂક પામેલા કર્મચારીઓને પણ મળશે જૂની પેન્શન યોજનાનો લાભ. જી હા દોસ્તો, ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર અગાઉની વિવિધ જોગવાઈઓમાં સુધારો કરીને હવે ચોક્કસ શરતો પૂર્ણ કરાતા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. મચ્છુ 2 ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલાયા છે. જી હા દોસ્તો, મોરબીના મચ્છુ 2 ડેમના ઉપરવાસના ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા ફરી એકવાર 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો ડેમમાં 64,000થી વધારે ક્યુસેક પાણીની આવક થતાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ ડેમના દરવાજા ખોલાતા પહેલા મોરબી તેમજ માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો નદીના પટમાં પણ અવરજવર ન કરવા તેમજ માલધારીઓને પશુધન સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.